નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઉનાળાની આ ગરમીમાં સૌથી વધારે ખવાતું એક ફળ એટલે કે તરબૂચ આપણે સૌ જાણીએ જ છીએ. હવે આ તરબૂચ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તરબૂચમાંથી ઘણી બધી વાનગીઓ પણ બનાવાતી હોય છે ને લોકો એને આરોગ્ય પણ છે. હવે આ તરબૂચ એકવાર ઘરે ખરીદીને લઈ આવીએ, એને કાપીને ખાઈ લઈએ એટલે બસ આપણે એના છોટલા ફેંકી દઈશું. વધારે નહીં તો આપણે એના જે છોટલા છે એ ગાય માતાને ખવડાવી દઈશું. પરંતુ જો તમે ઈચ્છો છો તો આ છોટલા જો તમે ફેંકવા ન માંગતા હો તો તમે એનો રીયુઝ પણ કરી શકો છો. કેવી રીતે? ચાલો જાણીએ. તો ઉનાળામાં સૌથી વધારે ખવાતું ફળ એટલે કે તરબૂચ, કારણ કે ઉનાળામાં શરીરમાં પાણીની જરૂરિયાતને સંતોષતું આ તરબૂચ લગભગ દરેક વ્યક્તિને ભાવતું જ હોય છે. હવે બજારોમાં રેકડી ભરાઈને આવા તરબૂચ મળી પણ જાય છે. લોકો આ ગરમીમાં તરબૂચનું જ્યુસ, તરબૂચનું આઈસ્ક્રીમ અને કેટલા લોકો તો તરબૂચ ખાવાનું પણ ખૂબ પસંદ કરે છે. હવે તરબૂચ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે તરબૂચની છાલ પણ તમને ઉપયોગી થઈ શકે. હવે આ તરબૂચ પરથી જે તમે જાડી છાલ કાઢો છો ત્યારે તમારે સ્વચ્છ પાણીથી એને ધોઈ કાઢવાની છે અને બાદમાં જ એને ઉપયોગમાં લેવાની છે. ચલો હવે જાણીએ કે એ શું કામ આવશે. તો મિત્રો, તરબૂચની આ છાલના નાના ટુકડા કરી તમે ચહેરા ઉપર લગભગ 10 મિનિટ સુધી મસાજ કરો. જો તમે આમ કરશો તો ત્વચા પરના ડાઘ અને આંખ નીચેની કાળાશ દૂર થશે. હવે આ સિવાય જે વાસણો તમે ઘરે ઉપયોગમાં લેતા હોય અને જો એ તેલના લીધે ચીકણા થઈ ગયા હોય તો આ તરબૂચની છાલથી એને ઘસી કાઢો. તમે જોશો કે એ ચીકણાઈ દૂર થઈ ગઈ હશે. હવે આ સિવાય ઓર્ગેનિક રસાયણ. હવે આ તરબૂચ જે છે તે ઓર્ગેનિક રસાયણ તરીકે પણ કામ કરે છે. તમારે શું કરવાનું કે એની છાલના નાના ટુકડા કરીને ઘરનું કુંડું હોય અથવા બગીચો હોય તો એમાં નાખી દો તો છોડ તરત ખીલી ઉઠશે. હવે આ સિવાય જે નાના બાળકો ખૂબ ચાવથી ખાતા હોય તૂટી ફ્રૂટી જે પાન સાથે મળતી હોય, તો આ તમે જે પાન લેવા જાઓ અને તમને જે મીઠી તૂટી ફ્રૂટી ખાવા આપતા હોય અને જો એ તમને ખૂબ ભાવતી હોય તો તમને જાણી નવાઈ લાગશે કે આ તૂટી ફ્રૂટી પણ તરબૂચની છાલમાંથી જ બનાવાતી હોય છે. દર્શક મિત્રો, આવા ઉપયોગ માટે તમારે એ જાણવું પડશે કે તમે જે તરબૂચ ખરીદીને લાવેલા છો એ કેમિકલ વગર પાકેલું છે કે કેમ. તો દર્શક મિત્રો, તમે તરબૂચની છાલને પણ આ રીતે રીયુઝ કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.